લાઠીમાં શિવ મહોત્સવ નિમિત્તે ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી। દુઃખભંજન મહાદેવથી ભીડભંજન મહાદેવ મંદિર સુધી શિવનાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। લાઠીના વેપારી અગ્રણીઓ અને લતાવાસીઓએ પોલીસ સ્ટાફ તેમજ ચીફ ઓફિસર એ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। શિવ મહોત્સવમાં ઠેર ઠેર જગ્યાએ ધામધૂમથી ઉજવવામાં આવે છે। શિવરાત્રીનો મહિમા સમગ્ર દેશમાં પ્રચલિત છે। દુઃખભંજન મહાદેવથી ભીડભંજન મહાદેવ 2 કિલોમીટર જેટલી લાંબી ભવ્ય રીતે પાલખી યાત્રા યોજાઈ હતી। પાલખી યાત્રાના મેઇન રસ્તાથી ચાવણ દરવાજાથી મેઇન બજાર લુવારિયા દરવાજાથી ભીડભંજન મહાદેવ સુધી ગલીએ ગલીએ બહેનોએ પુષ્પવૃષ્ટિ કરી પાલખીના વધામણા કર્યા હતા। સેવાભાવી સંસ્થા દ્વારા દરેક જગ્યાએ ઠંડા પીણા શરબતની લાણી કરવામાં આવી હતી। લાઠી પોલીસે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરી છેક સુધી બંદોબસ્ત જાળવ્યો હતો। જેકેસી ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી। આજ રોજ શિવરાત્રિના પાવન પર્વ ઉપર ભીડભંજન યુવક મંડળ તેમજ ગામ સમાજ લાઠી ગામે ભવ્ય શોભાયાત્રા એટલે કે પાલકી યાત્રાનું ભીડભંજન દાદાનું આયોજન કરેલ હોય, જેમાં ગામના વિવિધ વિસ્તારોમાં થઈ ભીડભંજન મુકામે આ પાલકી યાત્રાનું પૂર્ણાવતિ કરી ભવ્ય આરતીનું આયોજન કરેલ છે।